જૂનાગઢ માર્કેટ યાર્ડ આગામી 3 દિવસ કેરીની હરાજી બંધ કરવામાં આવી છે। વરસાદની આગાહીને લઈ કેરીની આવક બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો। આવક વધુ હોવાથી કેરીની રાખવા માટે જે કેરી હોય છે તેને શેડ બહાર રાખવી પડે તે પ્રકારની ફરજ પડી હતી। હરાજી બંધ રાખવાના નિર્ણયથી વેપારીઓમાં નારાજગી જોવા મળી છે। તો વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગાહીને પગલે જે કેરીઓના બોક્સ બહાર ન રહે અને પાક ન બગડી જાય તેને લઈ નિર્ણય કરવામાં આવ્યો। આજે આ લોકોએ 3 દિવસનો યાર્ડ બંધ કરવાનો પરિપત્ર કાઢ્યો છે અને વેપારીઓને દબાવવાની વાત છે। આ એક જાતની આ લોકો આટલો ત્રાસ આપે છે તો અમારે શું કોઈને રજૂઆત ન કરવી? આ એક જાતની દબાવવાની અને મનુષ્ય નિર્ણયો લે છે। આ યાર્ડ છે, કોઈના બાપુજીની પેઢી નથી ભાઈ, સંસ્થાનું છે। આ પરિપત્ર એવું કાઢ્યું કે 3 દિવસ સુધી યાર્ડની અંદર કેરી ન લઈ આવી। સગવડતા દેવી એક બાજુ વાત છે, સામે ખેડૂતો ક્યાં જશે ભાઈ? માત્ર કેરીની આવક બંધ કરવામાં આવી છે 3 દિવસ માટે। આજે હવામાન ખાતાની કમોસમી વરસાદની આગાહી છે અને આપણા માર્કેટિંગ યાર્ડના શાકભાજી ફળફળાદી સબયાર્ડમાં કેરીની આવક વધુ પ્રમાણમાં છે। હાલ આપણી પાસે જે પર્યાપ્ત જગ્યા ન હોય, આપણે શેડમાં ઉતરાઈ કરીએ છીએ પણ તેના કરતાં આપણી શેડની ક્ષમતા કરતાં આવક વધી જાય છે ઘણા દિવસોમાં, જેને લીધે આપણે માલ બહાર ઉતારવો પડે છે। માલ બહાર ઉતારીએ ત્યારે વરસાદને લીધે પલળવાની કે બગડવાની ભીતિ રહે છે। માલ ખેડૂતોનો પલળે કે બગડે નહીં તે હેતુથી સરકારશ્રીની સૂચના મુજબ અમોએ આજે 3 દિવસ માટે યાર્ડમાં કેરીની આવક માત્ર બંધ કરવા માટેનો નિર્ણય લીધો છે, જેથી કરીને ભવિષ્યમાં માલ પલળે કે બગડે નહીં।